સનત કુમારો વ્યાસ આદિ ભગવાનને કથા કરતા કરતા કહે છે કે જાલંધરનો જન્મ કઈ રીતે થયો? બોલે જાલંધરનો જન્મ એક વખત ભગવાન શિવે પોતાના ત્રીજા નેત્રનું તેજ સમંદરની અંદર નાખી દીધું. અને સમંદરની અંદર નાખ્યા પછી જ્યાં ગંગા સાગર ને ભેગું થાય છે, ક્ષેત્રને ગંગા સાગર નામ આપવામાં આવ્યું છે. અને એ ગંગા સાગર ને કિનારે ભયંકર અવાજે એક બાળક ઉત્પન્ન થયો અને ભયંકર અવાજે રડવા લાગ્યો છે. એટલો બધો રડે, આખી સૃષ્ટિ ઉપર તીવ્ર અવાજ આવવા લાગ્યો. અને રડતા બાળકને જોઈ અને બ્રહ્માજી આવ્યા છે કે આ કોણ રડે છે? ગંગા સાગરની નજીક જ્યાં આવ્યા તો એક બાળક ચીસો પાડી અને રડે છે. સમંદરની બાજુમાંથી બાળકને લઈ અને બ્રહ્માજીએ પોતાના ખોળાની અંદર બેસાડ્યું. પણ જેવો બાળક ખોળાની અંદર આવ્યો એટલે તરત જ આ બાળક એટલો બધો ભયંકર હતો કે બ્રહ્માજીએ ખોળામાં લીધો છાનો રાખવા માટે, પણ જેવા બ્રહ્માજીના ખોળાની અંદર આ બાળક ગયું એટલે તરત બ્રહ્માજીનું ગળું પકડ્યું અને બ્રહ્માજીનો શ્વાસ રૂંધાવા લાગ્યો. અને શ્વાસ એટલો બધો રૂંધાણો કે બ્રહ્માજીની આંખમાંથી આહુડા આવી ગયા. માંડ છોડાયું અને આંખમાંથી આંસુડા આવ્યા. એટલા માટે બ્રહ્માજીએ કીધું કે હે બાળક, તે મારી આંખમાંથી જળ કાઢ્યા છે એટલે તારું નામ આજથી હું જાલંધર રાખું છું. આવી રીતે જાલંધર નામ પડ્યું છે. હવે બાળક હતો એ સમયે બ્રહ્માજીને આહુડા પડાવી દીધા. આ મોટો થઈ અને શું ન કર્યું હોય સાહેબ. અને એ જ જાલંધર ધીમે ધીમે મોટો થાય છે. હા, શિવ મહાપુરાણ એવું કહે છે કે મોટો થયા પછી મહાઅસુર કાલ નેમીની દીકરી સતી વૃંદા સાથે જાલંધરે લગ્ન કર્યા છે. જાલંધર ભયંકર તો છે પણ તપ નથી. તપ કોનું છે? બોલે તપ સતીનું છે, પત્નીનું છે. અને છે કાળનેમીની દીકરી છે વૃંદા, પણ એ સતી નારીની અંદર એમની ગણના થાય છે. અને એક સતીની સતના આડે લઈ અને જાલંધર હજારો સ્ત્રીઓના સતને તોડે છે. દેવતાઓ જ્યારે ત્રાહિમામ થયા ત્યારે ભગવાન વિષ્ણુ પાસે જઈ અને પ્રાર્થના કરી કે આપ જાલંધર સાથે યુદ્ધ કરો. બોલે હું નહીં, શિવ યુદ્ધ કરશે. આ જાલંધર એટલો બધો ભયંકર થયો છે કે એને જીતવો અશક્ય છે. હે મહારાજ, કંઈક કરો. ભગવાન વિષ્ણુએ સુઝાવ આપ્યો કે શિવ યુદ્ધ કર્યા અને શિવ યુદ્ધ નહીં કરે ત્યાર પછી હું સતીના સતીત્વને ખંડિત કરી અને હું ખુદ જાલંધરને મારીશ. આવું નક્કી થયું છે. અને હું ઘણી વાર મારી કથાની અંદર એવું કીધા કરું કે ખાલી અધર્મ હોય ને એને નાથી શકાય. ખાલી અધર્મી માણસ હોય ને એને ડરાવી, ધમકાવી, મારી અને એને નાથી શકો. પણ હું ઘણી વાર કહું કે જે ધર્મની આડમાં જે અધર્મ ફેલાય છે ને એને તમે નાથી ન શકો. ધર્મની આડમાં રહી અને જે અધર્મ ફેલાય, આ જાલંધર ઈ હતું. સતી વૃંદા એના સતની આડે રહી અને જાલંધર અનેક પ્રકારે કુકર્મો કરતો હતો. અનેક પ્રકારે આ પૃથ્વીને દૂષિત કરી રહ્યો હતો. અનેક પ્રકારે એવા દેવતાઓને હેરાન પરેશાન કરી રહ્યો હતો. હું ઘણી વાર કહું કે કોઈ તમને એમ કે આ શરાબના પ્યાલામાં થોડુંક ગંગાજળ નાખ્યું છે, તમે થોડોક લઈ લો. તમારે આગળ થોડીક વાત કરું. દારૂના પ્યાલામાં કોઈ એમ કે આ શરાબના પ્યાલામાં ગંગાજળ ભેળવ્યું છે, થોડીક પ્રસાદી લ્યો તો લેવો આપણે? હે બાપુ, લેવાય? ભલે ને ગંગાજળ હોય પણ શરાબ છે, ન લઈ શકાય સાહેબ.
શરાબની અંદર ગંગાજળ ભેળવું હોય છતાં પણ આપણે ઈ લઈ ન શકીએ, કેમ કે એ વસ્તુ આખી અલગ છે. એમ મેરે ભાઈ બહેન જાલંધર છે એ સતી, એ પોતાની પત્ની જે છે એ સતીના સતની આડે રહી અને ઘણું બધું કુકર્મો કરતો હતો, ઘણા બધા પાપ કર્મો કરતો હતો. અને જ્યારે એના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો ત્યારે એક વખત જલંધર રાહુને દૂત બનાવી અને શિવ પાસે પાર્વતીને લેવા માટે મોકલે છે, કેમ કે પાર્વતીના રૂપમાં મોહિત થયા છે. અને આ ઘટના જ્યારે થઈ અને રાહુ કહે છે કે પાર્વતીને મને સોંપી દો, ત્યારે શંકરના મસ્તકની ભ્રમર વચ્ચેથી શિવ જેવા પુરુષનો જન્મ થાય છે અને રાહુ સાથે યુદ્ધ કરે છે. અને ઘટના એ ઘટી, અંતે રાહુને એ છોડી દે છે અને જાલંધર પાસે આવી અને રાહુ આખું વૃત્તાંત કહે છે કે એની પાસે જવાય એવું નથી, શિવ છે અને મહાદેવી છે. અને જાલંધરને એમ થયું કે રાહુથી પણ જો આ ન જીતાતો હોય તો હવે હું જઈશ. આમ કહી અને જલંધર કૈલાસ ઉપર ચડાઈ કરી અને યુદ્ધ કરે છે. એ જ સમયે શિવજી મહારાજ ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે, ધ્યાનસ્થ અવસ્થાની અંદર છે. અને જાલંધર પાર્વતીનું સતને તોડવા માટે જ્યાં શિવનું રૂપ લઈ અને આવે છે એ બાજુ જ્યાં જાય છે, અને પાર્વતી વિષ્ણુને આજ્ઞા આપે છે કે તે સ્ત્રીના સતીત્વને તોડી અને તમે એના ધર્મને ભ્રષ્ટ કરી નાખો. અને વિષ્ણુ પરમાત્મા તરત જ જઈ અને જાલંધરનું બીજું રૂપ લીધું. આ બાજુ સતી વૃંદાને ખબર ન પડી કે મારી પાસે જાલંધર છે કે ભગવાન વિષ્ણુ છે. જાલંધરના રૂપે ભગવાને આવી અને જ્યાં વૃંદાને સ્પર્શ કર્યો, આ બાજુ બીજું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુએ જલંધરને યુદ્ધ માટે પડકાર કર્યો. અને ભયંકર યુદ્ધ થતાની સાથે જ સતીત્વ ખંડિત થયું. અને સતીત્વ ખંડિત થવાના લીધે થઈ અને આજ જાલંધરનું પણ મેરે ભાઈ બહેન મૃત્યુ થયું છે. આવી રીતે જલંધરનું મૃત્યુ થયું. સતી વૃંદાને ખબર પડી. અને જ્યારે વૃંદાને ખબર પડી કે મારી સાથે વિષ્ણુએ છલ કપટ કર્યું છે, ત્યારે ભગવાન વિષ્ણુને સામે સામે શ્રાપ અપાણા છે. સતી વૃંદાએ કીધું કે તમે ભગવાન જેવા ભગવાન થઈને આટલા બધા કઠોર બન્યા, જાઓ તમે પથ્થર થઈ જાઓ. અને એ જ સમયે ભગવાન વિષ્ણુએ આ શ્રાપને અંગીકાર કર્યો છે કે હે સતી, તમારી સાથે જે કાંઈ રાક્ષસ હોય તે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમે સતી છો એટલા માટે તમારા શ્રાપને હું અંગીકાર કરું છું. હા, અને ભગવાન પથ્થર બન્યા છે, પથ્થર નહીં ભગવાન શાલિગ્રામ બન્યા છે. અને આ બાજુ ભગવાન વિષ્ણુએ પણ સતી વૃંદાને શ્રાપ આપ્યો છે કે હે વૃંદા, તમે સતી હોવા છતાં પણ અધર્મને સાથ આપ્યો, તમારા પતિને સાથ આપ્યો. તમારા એક સતીના સતીત્વને લીધે થયા અને જલંધરે હજારો સતીના સતીત્વને ખંડિત કર્યા. અને તમે એક ઝાડ જેવું કામ કર્યું. હે વૃંદા, મારો તમને શ્રાપ છે કે તમે ઝાડ બની જાઓ. અને એ જ સતી વૃંદા મેરે ભાઈ બહેન તુલસી બન્યા છે. હું ઘણી વાર મારી કથાની અંદર એવું કહેવા કરું કે ભગવાન વિષ્ણુ છે એ શાલિગ્રામ બન્યા છે, અને જે સતી વૃંદા છે એ તુલસી બન્યા છે. આ તુલસી અને શાલિગ્રામના વિવાહ આપણે ક્યારે કરીએ છીએ? દર વર્ષે દિવાળી પછી જે દેવ દિવાળી આવે છે, અને દેવ દિવાળીના દિવસે આપણે જે તુલસી વિવાહ થાય છે ને, એમાં ભગવાન શાલિગ્રામ એ વિષ્ણુ પરમાત્મા છે અને તુલસીજી છે એ સતી વૃંદા છે. આમ આપણો તુલસી વિવાહ થાય છે.